આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રેયા અને આપ જોઈ રહ્યા છો ખબરદાર ન્યૂઝ. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. વાપીના ચલામાં આવેલ બાલ આશિયાના ખાતે જીનિયસ એ ક્લાસ મેન્ટલ મેથ્સની અનોખી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ સંસ્થા સાથે જોડાયેલી ફ્રેન્ચાઇઝી ડાયરેક્ટર અશ્વિની દિલીપ રાણે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અહીં નર્સરીથી લઈને ધોરણ 7-8 સુધીના વિદ્યાર્થીઓ માટે મેન્ટલ મેથ્સ, એબેકસ, એનફ્લેક્સ, ડી-ક્યુબ્સ જેવી ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે. બાલ આશિયાનામાં સવારે પ્લે સ્કૂલ ચલાવવામાં આવે છે, જ્યારે સાંજે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે જીનિયસ ક્લાસીસ યોજાય છે. ખાસ કરીને દર શનિવારે વિદ્યાર્થીઓ માટે મેન્ટલ મેથ્સ અને અન્ય વિષયો પર ટેસ્ટ લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન થઈ શકે. સંસ્થામાં સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા સુવિધાઓ સાથે સાથે બાળકોની રમતા અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. મેન્ટલ મેથ્સને સરળ અને રસપ્રદ બનાવવાના પ્રયત્નો થકી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર દૂર થાય અને તેઓ વધુ ગુણ મેળવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ હેન્ડરાઇટિંગ સુધારણા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને લેપટોપ અને ટાઈમર જેવી આધુનિક પદ્ધતિઓ દ્વારા શીખવવામાં આવે છે, જેથી તેમની ગણતરીની ઝડપ અને ક્ષમતા વધે. બાળકોને મોબાઈલથી દૂર રાખીને તેમની સર્જનાત્મકતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવે છે. હાલમાં જીનિયસ ક્લાસમાં આશરે 20 જેટલા બાળકો જોડાયેલા છે, જ્યારે પ્લે સ્કૂલ તાજેતરમાં શરૂ થઈ હોવાથી તેમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. દરેક કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેના દ્વારા તેમની સિદ્ધિની નોંધ થાય છે.